હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાનો એક ન્યૂ ફ્રેશ વ્લોગમાં. ચાલો તો આજ તો આપણે થોડોક લેટ વ્લોગ ચાલુ કરીએ છીએ. અમુક આજ બધું પતી ગયું છે અને જોઈ લો અહીંયા સ્મિત એની ઓફિસ ચાલુ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શરદી કામ થઈ ગઈ? જરાક થઈ ગઈ. ચાલો એને કોલ આવી ગયો હવે. હાલો. ચાલો આપણે આગળ મળીએ. ઓકે, આવીને બેસી ગયા. ઓલા રૂમમાં ન મજા આવે. ક્યાં દેખાય એવું છે? તો ડેલી બંધ હોય ને પણ તો પછી આવ્યા. વાઇપર છે મારે એક ઉપર પડ્યું છે. એવું ન હાલે, મોટું જોઈએ મારે તો. મોટું જ છે. મોટું ન હોય. આવડું છે અહીંયા મને અહીંયા આવે ને હા, એવડું. એવું તો છે. એ તો કેમ દેખી કાંઈ એ છે નો કોઈ પર આવ્યું હતું ખાતું કરી દે તો મારે. હા, જો મસ્ત કબૂતર આવી ગયા. આંબો હવે નીકળશે ને તો લઈ લે. બીજું તો ભાઈ છે પૂર્ણ થઈ ગયો. હાલો અહીંયા રસોઈ થઈ ગઈ. હાલો ભાખરી એક જોડો ને. ભાઈ હું ચોડી નાખ. એક ચોરાઈ ગઈ છે. ઉભા જ ઉભા. હા હારું હાલો. તો એના જે ભૂમિબેન ધોઈશ તો હા ઓલું થઈ છે. પેલું થઈ જાય. થઈ ગઈ છે, સર થઈ ગઈ છે. વારી વાત છે. ગર કરી દબાવી છે. હા દબાઈ નાખ. આના તો કપડે દબાવી દે. ભલે લોહી નાખ્યું. અહીંયા ભાખરી, અહીંયા છે કારેલાનું શાક. કેદુના કારેલા કરતા હતા. આજે મેળ આવ્યો છે. બી બટેટા. હા હા, એમાંથી તો શું કહેવાય, સુગંધ વરાળ નીકળે છે હજી તો. ધાણા જીરું ઉપરથી નાખે મમ્મી. પથમારી છે ને? હા નાખી દઈશ. હાલો અહીંયા બીજી ભાખરી ચડવા મૂકી દીધી. અને જો આમાં રોટલી થઈ ગઈ છે. આમાં શું આવ્યું ને હમણાં થોડી વાર પછી તમને લોકોને જણાવી દઈએ આપણે. કોને કોને ભાવે કારેલા જો આવી જાવ. હા, જો કે કડવા ના હોય, અમારે ખાંડવાળું જોઈ એટલે હાલે. અહીંયા બા ને દાદા આવી ગયા. કા દાદા આજ બોલાવ્યા વગર આવ્યા? આજ બોલાવ્યા તો નહોતા. એવું છે. ભૂખ લાગી. ટાઈમ થઈ ગયો. આલા બાર થી પોણાની વચ્ચે ટાઈમ થઈ ગયો. મોટર ચાલુ થઈ ગઈ. હા. આ આવી ભાઈ આવ્યું. કાંઈ વાંધો નહીં, બેઠા છે. થઈ જ ગયું છે. હાલો બેસી જાવ. બટેટાનું શાક ભાવશે ને? શેનું શાક? બટેટા ચિપ્સનું. બટેટા. હાલે. હાલે ને તો સારું. હે? હા સાચી વાત. આપણા ઘરમાં બટેટા ત્રણેય ટાઈમ હાલ. મને એકને જ નું હાલ. તો મને એમ કઈ નહીં ખાવા જ જોઈએ. બાકી બધાયને હાલ. એક મને એક નો મજા જ ન આવે. હાલો થઈ ગયું ને? કોથમીર નખાઈ ગઈ. હાલો હવે ચમચીથી હલાવી નાખતી. અહીંયા જો બીજી ભાખરી ચડે છે આપણી. હે? જો એને ખબર છે, એને સુગંધ આવી. તમે કીધું ને હમણાં કે બટેટા નથી કર્યા તો કે મને સુગંધ આવી ગઈ. કોઈ રાજી તો થયો નહીં. ના ના, મનમાં રાજી થાય. જો એ રાજી થાય. જો હશે છે ને. આજે કારેલા થયા. કેટલા દી પછી એ શું કહેવાય વારો આવ્યો. ઈ જ ને, કેદુની વાત જોતા હતા ને. મીઠા કરેલા હો ભાઈ આપણા ઘરમાં.
હા મીઠા મીઠા આપણે કરેલા ડુંગળી વાળ માંડવી ખૂબ આવું હોય દીદી વાંજી ખબર નહીં નથી માંડવી આવે જ છે ઘણી તમે બહાર નીકળો તો ખબર રહી આ કાઢ લે બસ બગડી જાય ચટણી હા ભાવશે ને દાદા શું દો ખાવ તારે કાઢ લે ના મન ખાવ હાલો નાસ્તો તો મોટી હતો મને ખબર છે એ નાસ્તો તો ખાવું જ હશે અરે બે પોતા શું અચ્છા હા માંડવી મેં કીધું તમે મરચા બે લઈને બેઠા મને એવું છે આ લીલી ચટણી નો ભાવે કોઈ નહીં? નો ઢોકળામાંથી એટલે કઈ આ રે આ તો ભાવે ને હાલો હાલો બાન દાદા બે બેસી ગયા જમવા હાલો દાદા બટેટાનું શાક કારેલા આવ્યો બટેટા નથી ભીંડો હેરે ભીંડો તમારો પેશિયલ ભીંડો નથી બી બટેટા ભીંડો બી બટેટા જ બી હા નકર ભીંડો હાલો એટલે ભૂમિ નહીં દાદા બટે બે પટ નહીં બટેટું શું કર્યું છે બી બટેટા છે એ બટે બે થોડા ખાવા જ લઈ લ્યો ને અબ્બા કારેલા કારેલા કેદુની રાહ જોતા હતા કાબા તો તું કાલ નો એમ નહીં દરરોજ વાત થતી ને કે આજે કારેલા કારેલા તું કાલ મારો મોકો બસો કરનો લો તમારા હાથે કા કાનો કર્યું કાકું તો પછી ચણા દાળ ને ભાત કહી દેતા વળી બે જણા ખાય બે ન ખાય 4 જણા હતા ખાલી દૂધ જાતી દૂધ ચણા દાળ વધે કેટલી થાય છે પછી રાતે ખવાઈ ગઈ હું તો વેલી આવતી રહેતી પડે હા. હવા ગયા રાતે વેલા આવી ગયા હતા ભાખરી કરવા હા હો એટલે મને કે ભાખરી કરવી તો હાલ મન ખાવા તો એટલે એને ઠુકરાવે મારે લ્યો કા દાદાને ભાઈ છોકરું દે હાલો હાલો બે જાઉં છું કેટલાય એવા શું પેકેટ પેકેટ મળે છે એમ મળે જ છે ડેકરના ગોટા અને પછી ઓલા ખમણ ઢોકળા ઇડલી ઢોસા વડા ઓલા એક લોટનો ફોટો આવ્યો છે બધું બને એમાં ચણાની રોટલા ભજીયા એ ભજીયાનો નોખો હા. આપણે ઈ નહીં ઈ અલગ ઈ સેવ ખમણી અહીંયા ઢોકળા અને અહીંયા સેવ લઈ લ્યો બસ બે માં શું થાય પછી લઈ લઉં સર છે જ ને ઘણા બધા તમને શાક તો લઈ લ્યો ઓલું તો કારેલા આ જોઈ છે બટેટા હાલે. ખાઈ જાય તે દાદા હાલ્યો. બધું જોઈને કર્યું છે લઈ લ્યો. હે ઈ નથી ખાવા બી બટેટા કર્યા સ્મિતને ખાવ તો આજ. જરા તો ખાવું આ લઈ લો તમારો હાલો જમવા બે જ છે અમે અમારે ડીશે રેડી છે અહીંયા બી બટેટા થોડુંક એવું કારેલા લીધું હો બાને કાકે ભાત તો ન કર્યું ક્યાં જરાક જ હતા ને બાકી તો સાંજે શાક ભાત સ્મિત ખાઈ ગયા હતા બા મેં લીધું કારેલા હો. હું કરે છે અને ભાઈ હોય કે બોલો કે એકાદ કહાયલો હોય મને કરવું લાગે એટલે ન મજા આવે એકાદ ખાઈ લાગશે આખું કરે ઓલા છે જો ભાઈ કે ભાઈ દિયા હોય હજી દિયો વળી ઓલો દઈ ગયું કે આવી હું કરું ઈ કે આંખમાં આંગળ આવી જાય છે કારેલા કડવું લાગે આ ખાવું છે આ તમને નથી ખાવતું નહીં ખાઈ દાદા ચાઇનીઝ વાળું છે ને એટલે વાંધો નહીં તો ખાઈ લે એને રાખી દાદા મને તો એવું એક ખાઈશ અમે ઈ ચાઇનીઝ છે તો તમને ભાવશે તો રાખો હાલો ફાઇનલી આવી ગયા ચાલો જો અહીંયા છે સમોસા છે કંઈક અલગ જ જાતના છે અહીંયા સેવ ખમણી ભાખરી શાક છાસ હાલો બધાય જમવા બાબા વિજય વાળા બહાર જાય કે મમ્મી ઓલા રાત્રે ઓલા સાંજે નીકળે છે એ ને છોકરાઓ ને ઈ તો હા ઈ આવે ઓલા છોકરાને તમે નથી બોલાવતા દરરોજ ઈ છોકરાને કેતો શૂટિંગ હા હા ઈ કીધું હા, ઈ તો કોણ જાણે એ તો ભૂમિનું છે તે અલા ભૂમિની આવી છે એમ કહેતો છે એકવાર મને મમ્મી કહ્યું છે ચાલો જો વાગી ગયા છે
8:30 અને આજે અમે કંઈક આ રીતનું લાઇટિંગ કર્યું છે. કેમ મમ્મી આજે આવું લાઇટિંગ કર્યું? ભગવાનની કરું એટલે કઈ હજી એક પીડી છે બોલ પીડી છે આમાં કેવું લાગે છે? તો છે ને જોરદાર લુક કેવો આવે છે. આખું યલોઝ બ્રાઉન ને યલોનું કોમ્બિનેશન છે. એમાંય ત્યાં મનીવેલ જેવું મસ્ત થઈ ગઈ છે. અને જો આ ઉપર આખું બ્લુ વાળું લાઇટિંગ કરેલું છે ને જોરદાર. તો હવે તમને બીજું બતાવી દઈ. યલો કલરની હા હવે આખું યલો થઈ ગયું જો. હા અહીંયા નીચે બ્લુ છે. હવે મમ્મી કહે બ્લુ યલો હાલો. જો આ બ્લુ યલો જોઈ લ્યો કેવું લાગે જરા કોમેન્ટ કરજો. આવું તો આપણે કર્યું જ નહીં કા. જોઈ લ્યો છે ને એવું જોરદાર લાગે છે ને. સ્પેશિયલી આ બહુ મસ્ત લાગે. જો અહીંયા અમારા કાનાજી બેઠા છે. કેવા મસ્ત વાઘા પહેર્યા છે જોઈ લ્યો. ગણપતિ બાપા અને અહીંયા જો ખાટુ શ્યામજી મહારાજ મસ્ત લાગે જોઈ લ્યો છે ને. આનો કલર વહી ગયો ને. હા ખાટુ શ્યામ આખું બ્લેક કલરનું હતું ને કોફી કલર જેવું થઈ ગયું. તડકો આવતો હોય ને એના હિસાબે એવું થઈ ગયું છે. ક્યાં મહાદેવ? અચ્છા હા અહીંયા આવું રાખ્યું છે. આપણે હોમ ટૂર આપી નથી પણ તમને લોકોને થોડું ઘણું આમ બતાવી દઈ કે કેવું લાગે છે. કેટલા ટાઈમથી વરદીથી આપણે કરતા હશે વ્લોગ. હવે આજે દેખાડ્યું આપણે આવું. જોઈ લ્યો. હા કમેન્ટ કરજો કે કેવું લાગે છે. જોઈ લ્યો હજી એકવાર તમને મસ્ત દેખાડી દઈ છે ને જોરદાર એવું. ચાલો અને જો આપણે રસોઈ પણ રેડી થઈ ગઈ છે. આજે આપણે રસોઈમાં જો કાંઈ છે નહીં. જોઈ લો અહીંયા મસ્ત એવા નૂડલ્સ બનાવ્યા છે. જે આપણે ચાઉમીન જે બનાવતા ને એ જ બનાવ્યું છે. અને અહીંયા મકાઈ બાફી લીધી છે. બસ આજે આટલું જ છે. બાકી થોડું ઘણું પડ્યું છે. અને બધાને કાંઈ ઈચ્છા છે નહીં બહુ. પંખા બંધ કરી દો ને અહીંયા. અમે આ વ્લોગમાં છે ને સારો પંખાનો અવાજ આવે બહુ. જોઈ લ્યો છો ને મસ્ત. હાલ બંધ થઈ ગઈ છે. આપણે કરતા નથી ને એટલે બંધ થઈ ગઈ છે. હા વાઈટ. અમારે તો એક એવું થઈ ગયું છે. આ ઉપર જે બ્રાઉન કલરની છે ને યલો જેવી એમાં એક પિંક કલર આવી ગયો છે. એમાં એક પિંક કલર આવી ગયો છે. હા આ સાઈડ આ કોર્નરનું જે હોય ને ત્યાં જ આવી ગઈ છે. ચાલો હવે બા દાદાને બોલાવા કે હજી વાર છે. હાલો હાલો ધીમે ધીમે આવશે કા. હાલો જોઈ લ્યો. હા હમણાં આવશે. થાકી જાય ને. આજે આપણે આવી લાઈટ કરી કેવું લાગે છે? આજે શાક જ નથી કર્યા. કેવી લાઈટ લાગે છે? હાઈ ક્લાસ લાગે ને. હા એ વ્હાઈટ કલરની બંધ રાખી છે આપણે. અને આ બ્લુ અને ગોલ્ડન કલરની ચાલુ કરી. સારું લાગે છે ને? બાનો અવાજ આવ્યો. ચડતા હોય ને એવો અવાજ આવ્યો.
આયા મેળો ભરાય. હા શ્રાવણ દર મેદાન. દર સોમવારે. હા આ વખતે મેળો યા 12 વહી ગયો. હા. આ બધું પૂછે છે તમારું સ્વાગત કર્યું બા. તો કાંઈ ખબર નથી તમારું કા? બધાની. કાલ શું હતું? તમારા લગ્ન છે તે દી. અચ્છા હા ખાલી તપાવા લાયકી બધી લાઈટ બધી કરતા ન હોય ને એટલે. વિડીયો ઉતાર પછી શું કરવું પડે તમારે ખુંભો રોજ દેખાતો હોય છે બાને. હવે આ એક કોકરી જે છે આ સીવે છે એવા પડતા હું કરું. પાતળા થઈ ગયા. અહીંયાથી છે ને ખુંભો દીધાવાળા પાછું આપણે સીવડે એવું સી ખોઈનું આપવું મમ્મીને બિચારાને બગાડે એટલે હા બગાડે છે બોલતા મારા તો બગાડતા ન હોય કઈક બીજો ટેલર ગોતી લ્યો ને. હવે આખું હોય છે ખોઈ નહીં. છે થાય એટલું કરી લીધું બાકી હંસે સિલાઈ નિમ કાકાને ફોન કર્યો તો હા કાલ આવજો એ કરતીશ ખાલી સિલાઈ મારવાની છે આપની કેવું માર્યું વાર લાગે. બેસની પટ્ટી કાપી નાખ્યું અહીંથી એ તો આ આખું બેને બિચારા કરી દે આખું કાપ્યું બટેકા પૌવા નથી ને? ના ના તો ભલે. આખું તમારે કાપ્યું ચા કરવો છે. પટ્ટી પાછી છે, ચા છે. પાછી મૂકવાની છે હવે હા. અહીંયા હાથ સિલાઈ કરી આ બધા નુકસાન સિલાઈ મારી દે છે બધા ઈ જ મારે ને તો. નકર હાથ સિલાઈ પહેલા કરતા હાથ બુકર કરે હાથ સિલાઈ કરે બધું. દવાનો જેની બંધ હવે તો હાથ સિલાઈ હંચો જ જવાથી ફટોફટ લાઈટ કરી છે મોટી. કરો લાઈટ કરો હું તો હવે. ખોલીને હાથ સિલાઈ કરી લઉં આટલા અહીંથી આટલા સુધી ઈ પેલા કરતા હવે નથી કરતું કોઈ. કરી દેતા ફાઈલ. ખબર ન પડે તમને હાથ સિલાઈ એવી હવે કઈ ખબર ન પડે. હવે બોલાઈશું મને હાલો બોલાવી લે. હાલો જમવા બેહું. આજ હાવ નવરા થઈ ગયા કાંઈ બનાવ્યું ખારા હોય નહીં હોય લે ઈ કે હારાવટ નહીં હોય. કાંઈ ખારા હોય ન હોય રોટલા રોટલી નહીં હોય પડી છે રોટલી તો ઘણી બધી પડી છે. તમને ભાવે એવું? દાળ ઢોકળી ના ના તો દાળ ઢોકળી તો કરો દાળ ઢોકળી કાલ આવે. વારો નથી આવતો. દાળ ઢોકળી બપોરે ઈચ્છા હતી વળી ન કરી. કારેલા હતા ને. આંગળા તો આપણી સાથે તેલ ભૂઈને આંગળા અહીંયા આપણી થાય લે કા આ બધી જુદી લાઈટ છે જો ખાલી બે જ થઈ. આંગળા એવા બળે બળે કા અંદરનું આવે મોટા આપણી થાય કયા કયા આપણી ટ્યુબ ક્લોઝ જીરો આમ તમ તમ થાય. તે જોયું આમ ઓલું તમ તમ થાય એવું થાય. આ તમ થાય એવું તો મને થાય ઘણી વાર. હા એ જ હોય છે મને હું ખબર. હા જરાક જરાક કામ તમ તમ થતા હોય. મને ઘણી વાર. એમ કે કડાડી રાખી જો આમ કરી. હા. નીચે. ત્યાં તેલ બે ચોપડી દો બીજું કાંઈ ન કરું કોપરાને તેલ એનાથી મટી જાય તો એ શું? ઓલી ટીપ ચાલી રૂપિયા તમે ઈ રાખજો તમારે કોપરા તમને ન ગમે તો ટીપ લઈ લેજો એવું કોક જ વાર થાય. કોક જ વાર પછી તારે ટીપ લગાડી દેવી કાં તેલ લગાડી દેવું. કોક જ વાર થાય બહુ જાજી વાર ના થાય. રાખી જ છીએ, પણ આ તારા દાદા જોતી હોય કે કે બગાડ તેલ પૂરું એટલે આ લ્યો. આના માણસે ઠરવા હા ઘડીક વાર તમ તમ થાય પછી નીકળી જાય આના જો નાંગરા બેવડા આંગળા જો નોખા પડી ગયા. દુખે દુખે લ્યો કા? દરિયામાં ડાયાબિટીસ હિસાબે હા દરિયા જ જાય તેના પગના ડાયાબિટીસમાં એમ આ જ. ન દુખે આ દુખે હા આ પગ દુખે. ન દુખે મારે હા પગ ન દુખે નીચે તરિયા જ દુખે. હા. દુખે છે? અરે બહુ દુખે છે? જેમની તેલની માલિશ કરતી હતી મને કરી દે ના કરે હા કે મને બીજે જે બહુ દુખે એટલે પછી મને માની વાય લ્યો. હા ગરમ તેલ નો કરવું. કે ગાયત્રી મને દુખે છે વધારે એટલે મેં કહું નથી. સેજ નવસેકું તેલ હોય ને એવું કરું. ગરમ તેલ અંદરથી હોય ને રગું બધું ઉકાઈ ગયું હા રગ રૂકાઈ. હોય બત્તીમાં લોહી ન મળતું હોય ડાયાબિટીસમાં એમ જ તો થાય. મારે જ કે નિંદરની ગોળી હોય ને નિંદર થઈ જાય રાખે તો દાદા નીંદરની ગોળી પીવે છે? યા પૈકી આવે 5 ગોળી ખાય ને એટલે પૈકી હોય જ 8 ગોળી. હા 5-7 ગોળી ખાય છે હા ડાયાબિટીસની બીપી દુખાવાની તરિયાની બધી ખાતા હોય અત્યારે બધાય એટલે ભેગી મફત એ આવે. અહીંયાથી જ ભેગી આવે. અત્યારે આમાંય બધાયને વાંધો ન આવે કે નકર તો ઠેકા પગ પછાડવા પડે એ નિંદર આવી જાય હાલે. હમણાં એક વાગે મૂંઝાય હાલે પાછા. હું જાગતી હોઉં. હા એને એવું થાય છે ને. અને આવતા હોય જાતા હોય ખાલી તો બધી ખબર ચડેલી હોય. એટલે. હા મને નિંદર ન આવે તમે જાગતા જોઈ. મારી કાકાની તો કોક જ વાર આવે. જવું પડે રાત્રે. હા. દિવસના એને હમણાં સુમિત કહ્યું કે 12 વાગે આવ્યો તોય બા તો જવાબ દીધો. ખબર જ હોય આવે. 12 વાગે આવ્યો. હા. અને એવું સાંભળ્યું અને જવાબ દીધો 12 વાગે. તમે હોઈ ગયા હોય બા જાગતા હોય. તો હોય. બા કોક જ વાર હોતા હોય. 9 વાગે ને તો ગયા છે. હા. હાલો હાલો હવે જમી લઈએ હાલો. આ નવી ચાલો તો જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને જો મસ્ત સાવ ફ્રી છે અને રેડી પણ થઈ ગયા છે બસ
સ્મિત ફ્રી થાય ને પછી આપણે ક્યાંક ચક્કર મારવા જઈએ. જો એ શું કરે છે જોઈ લો. એને હજી કામ જ ચાલુ છે. અહીંયા જો બધું પડ્યું છે ઓફિસ. સ્મિત પૈતું હમણાં પતી જશે. કેટલી વાર લાગશે? કેટલી વાર લાગશે? થોડીક પછી છે જાઓ. પછી આ ચશ્મા કરાવવા જવાનું હતું ને આપણે કાલે. લ્યો તમારે કરાવવાના કે મારે એકને જ કરાવવાના? મારે એકને જ કરાવવાના છે ને. સારું હાલો એનું કામ પતી જાય પછી આપણે જઈએ. જોઈજો બધી વસ્તુ અહીંયા પડી છે. પાણી, ચાર્જર, તો અહીંયા મોબાઈલે ચાર્જિંગ થાય છે. જો એસીનું રિમોટે પડ્યું છે એટલે કંઈ વાંધો નહીં. ગરમી થાય તો કેમ. સારું હાલો. ચાલો તો જો સ્મિતને પણ કામ બધું પતી ગયું હતું અને જો અમે લોકો ક્યાં રોડ પર આવી ગયા છે ને જામનગરના, એ જરાક કમેન્ટ કરજો. જો કે બધાને ખબર જ હશે તો જલ્દીથી કમેન્ટ કરી દેજો. મેં તમને ઘણા ટાઈમ પછી આ રોડની મુલાકાત કરાવી છે. જોઈ લ્યો છે ને આઈ લવ રણમલ લેક. જો એના પરથી પણ તમને લોકોને ખબર તો પડી જ ગઈ હશે. ચાલો તો જો અમે લોકો બહાર ચક્કર મારવા માટે નીકળી ગયા હતા અને જો રસ્તામાં જોયું નહીં તો બધી જો મૂર્તિ માતાજીની સ્થાપના કરવા માટે જો અહીંયા બધું હતું. કેમ કે હમણાં એ વ્રત જીવ્રતનું ને બધા વ્રત સ્ટાર્ટ થાય છે તો એના માટે માતાજીની પૂજા કરતી હોય છે. ઘણી બધી લેડીઝ એનું વ્રત કરતી હોય છે. જો એના માટે માતાજીની સ્થાપના કરવા માટે જો બહુ બધા અહીંયા ઊભા રહી ગયા હતા. જે લોકો વ્રત કરતા એ લોકો બધા માતાજીની સ્થાપના કરે એટલે લેતા હતા. અને ચાલો જો તમને લોકોને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય.